રાજકોટમાં સફળ વ્યક્તિએ દર 5મો વ્યક્તિ જે સ્કૂલ સાથે જોડાયેલો છે. રાજકોટમાં સેંકડો લોકોએ પોતાના જીવનની ફ્રેમને ત્યાં સજાવી, જીવનના રસ્તાને ત્યાં નક્કી કર્યો અને ખૂબ સફળતા મેળવી. અને આજે પણ માત્ર રાજકોટ જ નહીં પણ પૂરા વિશ્વની અંદર એ વિદ્યાર્થીઓ આજે પણ એ સ્કૂલ માટે વિદ્યાર્થીઓની જેમ જ જોડાયેલા છે. અને એ સ્કૂલ એટલે વિરાણી હાઈસ્કૂલ. વિરાણી હાઈસ્કૂલની તમામ જૂની યાદોને તાજા કરવા માટે આપણે સાથે છે અત્યારના વિરાણી હાઈસ્કૂલના પ્રિન્સિપલ શ્રી ડોડિયા સાહેબ. આજે અમે લોકો સાથે છીએ. ઘણી બધી વાતો કરવી છે. કદાચ પોડકાસ્ટનો સમય ટૂંકો પડે એટલી બધી વાતો છે, પણ આપણે ગાગરમાં સાગરને સમાવવો છે. અને જેટલા વિરાણીના સ્ટુડન્ટ્સ છે, જેટલા વિરાણીના વિદ્યાર્થીઓ છે, જે લોકો વિરાણી સાથે જોડાયેલા છે, એ તમામને આ વિડીયો પહોંચાડવાનો છે. એમની જૂની યાદો માટે, એમના ચાઇલ્ડહુડ માટે, એમના બાળપણ માટે. આવો શરૂઆત કરીએ આ સુંદર વાતોની. સાહેબ, વિરાણી હાઈસ્કૂલ સાથે અમારું ઇમોશન જોડાયેલું છે, પણ સ્કૂલ છોડ્યાને પણ આજે લગભગ 20 વર્ષ જેવો સમય થઈ ગયો છે. તો તમે 20 વર્ષ પહેલાંની વિરાણી અને અત્યારની વિરાણી હાઈસ્કૂલમાં શું ડિફરન્સ છે? વિરાણી હાઈસ્કૂલ છે એનો ભૂતકાળ ભવ્ય હતો, વર્તમાન પણ ભવ્ય જ છે. વાહ. અને ઈશ્વરને પ્રાર્થના કરીએ અને આશા છે, અપેક્ષા છે, વિરાણીનું ભવિષ્ય છે એ પણ ભવ્ય જ હશે. વાહ. અને વિરાણીની આ ભવ્યતામાં વિરાણી હાઈસ્કૂલના શિક્ષકો, વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટી મંડળ અને સમાજનો આની અંદર સિંહ ફાળો છે. અને તે કારણોસર જ આ વસ્તુ છે એ શક્ય બની છે. વિરાણી હાઈસ્કૂલનું બિલ્ડિંગ બીએડની ભાષામાં કહીએ તો ફૂલ હવા ઉજાસવાળું હોય એવું કેપિટલ ઈ આકારનું બિલ્ડિંગ આજની તારીખે હજુ યથાવત છે. ઇમારત છે એ હજુ અડીખમ છે, નો ડાઉટ. સમયાંતરે અર્થક્વેકને કારણે અને ત્યારબાદ રિનોવેશન થોડા ઘણા અંશે એ કરવું પડ્યું છે અને કર્યું છે ટ્રસ્ટી મંડળે. પણ બિલ્ડિંગ, ક્લાસરૂમ હજુ પણ એવા જ હવા ઉજાસવાળા, બરાબર. અને લગભગ 2002 સુધી તો વિરાણી હાઈસ્કૂલમાં પંખાની જરૂર પણ નહોતી પડતી. અને બોર્ડની એક્ઝામ વખતે માર્ચ કે એપ્રિલમાં ઘણીવાર એવું બને કે પવનને કારણે ક્વેશ્ચન પેપર છે કે OMR સીટ છે એ બારીમાંથી ઉડી અને બહાર જતી રહે અને બધાને દોડાદોડી થઈ જાય ને શ્વાસ અધર ચડી જાય. એટલે પહેલાંનો આપણે જોઈએ તો વિરાણી હાઈસ્કૂલ ઇમારત એની એ જ છે. પરિવર્તન છે એ સંસારનો નિયમ છે, જગતનો નિયમ છે. સમયાંતરે છે એ ફેરફાર છે એ ઘણા બધા વિદ્યાર્થીઓમાં, શિક્ષકોમાં, ટ્રસ્ટી મંડળમાં થોડો ઘણો ફેરફાર છે એ તો થવાનો જ છે. તો સમયની માંગ છે. ભૂતકાળમાં એક સમયે એક મા બાપના 4 થી 5 સંતાનો હતા કે એથી વિશેષ હતા. અત્યારે 1 કે 2 સંતાનો જ હોય છે, બરાબર. બીજું, માતા પિતાની પરવરિશની અંદર પણ પરિવર્તન આવ્યું છે. તમારા અને અમારા માતા પિતા જે હતા એની વિચારસરણી જે હતી એ વિચારસરણીમાં અત્યારે પરિવર્તન છે, બરાબર. ભૂતકાળમાં એવું કહેવાતું કે ભાઈ સોટી વાગે સમસમ ને વિદ્યા આવે રમઝમ, બરાબર. હવે એ સમય નથી. ચાઇલ્ડ સાયકોલોજી સમજી અને બાળકોને ભણાવવાના. બીજું, ભૂતકાળમાં કોઈ શિક્ષક ક્યારેય બાળકને ઠપકો આપેલો હોય, ક્યારેક આવી સજા કરી હોય, શારીરિક સજા છે એ કરી હોય તો વાલી છે એ ક્યારેય ફરિયાદ લઈને આવતા નહીં, બરાબર. હવે તો વિદ્યાર્થીને કંઈ કહેવાતું નથી. પણ વિરાણી છે એટલે સ્વાભાવિક છે કે સમાજને સારા નાગરિક આપવાના છે, ભારતને એક સારો માનવ આપવાનો છે. એટલે બનતા પ્રયત્ન છે. શારીરિક સજા તો નથી કરાવતા, પણ
લેટ આવનાર વિદ્યાર્થી છે કે બીજી કોઈ, તો એની આરોગ્યની પણ જાળવણી થાય, બરાબર. અને બીજી વાર પોતે જે કાંઈ ભૂલ કરી છે એ ભૂલ બીજી વાર ના કરે એ કારણોસર વિરાણી હાઈસ્કૂલ છે એમાં પર્યાવરણની પૂરતી દેન છે, પ્રકૃતિની પૂરતી દેન છે. એટલે કડવા લીમડાનો કોલ કે લીમડાના પાન છે એ બાળકને ખવડાવીએ છીએ તો એની શારીરિક તંદુરસ્તી પણ સારી થાય છે, પેટના જીવડા પણ મળી રહે, અને બાળક છે બીજી વાર જે કાંઈ ભૂલ કરી હોય એ બરોબર. બીજી વાર ભૂલ છે એ ના કરે, બરાબર. તો સમયાંતરે આવું પરિવર્તન છે એ આવતું ગયું છે. તો સાહેબ ટેકનિકલમાં હું ત્યારે ભણતો ત્યારે 3 મેઇન વિષયો હતા. એક ટેકનિકલ ડિપાર્ટમેન્ટ હતો, એમાં બધું ટેકનિકલી બધી વસ્તુઓ શીખવાડવામાં આવતી, ખાસ કરીને એન્જિનિયરિંગને ફોલો કરીને એ આખું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું. પછી કેમિકલ ડિપાર્ટમેન્ટ હતો, Chemical જેમાં જે લોકોને technology. ફ્યુચરની અંદર જે લોકોને ડૉક્ટર કે સાયન્ટિફિક લેવલ આગળ વધવું હોય એ લોકો એમાં જતા. ત્રીજો ડિપાર્ટમેન્ટ જનરલ હતો, જે લોકોને આર્ટ્સમાં રસ હોય, જે લોકોને એકાઉન્ટિંગમાં રસ હોય એ લોકો Commerce. બધા એમાં જતા. અત્યારે શું સિનારીઓ છે? વિરાણી હાઈસ્કૂલ છે વિવિધલક્ષી વિદ્યાલય છે, મલ્ટીપર્પઝ છે. ઓલ ઓવર ગુજરાતમાં આવી શાળાઓ ઓછી છે જે બાળકોને જેમ ફોરેનની અંદર છે એ સબ્જેક્ટની ચોઈસ હોય છે, વિષય પસંદગી આપે છે માધ્યમિક લેવલે, એવી પસંદગી છે એ વિરાણી હાઈસ્કૂલમાં ત્યારે પણ હતી, અત્યારે પણ છે. ભૂતકાળની અંદર વિરાણી હાઈસ્કૂલમાં ટેકનિકલ હતું, આજની તારીખે ટેકનિકલ ચાલુ છે, પછી કેમિકલ ટેકનોલોજી હતું, બરાબર. ખાસ કરીને કોઈ વિદ્યાર્થી એવા છે કે આર્થિક મુશ્કેલી છે ભોગવતા હોય, અથવા ઘરની પરિસ્થિતિ એવી છે કે ભાઈ 10મું ધોરણ પૂરું કરી અને ઘરને આર્થિક રીતે મદદરૂપ થવું તો કઈ રીતે થવું, તો સ્કિલ બેઝ એજ્યુકેશન છે એ ત્યારે પણ હતું, જેમાં સાબુ બનાવો, મીણબત્તી બનાવી, અગરબત્તી બનાવી, ચોક લખવાના જે છે એ બનાવવા, આવી બધી વસ્તુ પ્રેક્ટિકલની અંદર ત્યારે કેમિકલ ટેકનોલોજીની અંદર આવતી. બીજું કોઈ વિદ્યાર્થી એવો છે જેને વિજ્ઞાન પ્રવાહમાં સાયન્સ સ્ટ્રીમમાં અંદર નથી જવું, એમાં નથી જવું, મેડિકલ કે એન્જિનિયરિંગ ક્ષેત્રે કે પેરામેડિકલ ક્ષેત્રે, તો આવા જે વિદ્યાર્થીઓ છે ને 8, 9, 10ની અંદર જ કોમર્સના વિષયો આવતા. જ્યારે આપણે શારીરિક શિક્ષણનો વિષય છે કે ચિત્રકામ છે, કોમ્પ્યુટર છે, અને ત્યારે ટાઈપ રાઇટિંગ હતું, તો એને બદલે એને કોમર્સના સબ્જેક્ટ, વાણિજ્ય, ગણિત છે, નામું છે, આવા બધા સબ્જેક્ટ છે 8, 9, 10માં જ આવતા. અને એ જ કારણોસર રાજકોટની અંદર મેક્સિમમ સીએ છે કે સીએસ છે એ વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે, કે ચોઈસ છે એ 8મા ધોરણથી જ બાળક છે એ નક્કી કરી લેતો. બરાબર. ત્યારબાદ જનરલ સ્ટ્રીમ છે એનો વિદ્યાર્થી છે સાયન્સમાં બી જઈ શકે, કોમર્સમાં બી જઈ શકે, આઈટીઆઈ બી કરી શકે. અત્યારે કેમિકલ ટેકનોલોજી અને 8, 9, 10ની અંદર જે કોમર્સ આવતું એ સમયાંતરે બોર્ડ દ્વારા છે બંધ કરવામાં આવેલું છે, પરંતુ ટેકનિકલ અને જનરલ સ્ટ્રીમ વિરાણી હાઈસ્કૂલમાં આજની તારીખે હજુ ચાલુ છે. ખાસ કરી અને જે વિદ્યાર્થીઓને એ ગ્રુપમાં જવું છે કે એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવવું છે, તે વિદ્યાર્થીને એન્જિનિયરિંગનું પાયાનું શિક્ષણ છે એ ધોરણ 9 અને 10માં વિરાણી હાઈસ્કૂલમાં ટેકનિકલની અંદર આપવામાં આવે છે. આ ઉપરાંત બોર્ડ દ્વારા પણ સમયાંતરે સિલેબસમાં ફેરફાર કરવામાં આવેલો છે. ભૂતકાળમાં ભઠ્ઠીકામ ને આવું બધું આવતું, ફાઉન્ડ્રીમાં ને એમાં આપણે ઘણા બધા ફાઉન્ડ્રીવાળા છે એ વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થી છે, પણ સમય અને સંજોગોના હિસાબે સાવચેતીના ભાગરૂપે બોર્ડ દ્વારા છે એમાં આ જે ભઠ્ઠી અને બીજા જે અમુક વિષયો છે, ટોપિક જે જતા એ બધા કાઢી નાખવામાં આવેલા છે, પરંતુ કોમ્પ્યુટર બેઝ, ઓટોકેડ, આ ઇલેક્ટ્રિક, વેલ્ડિંગ કામ, સુથારી, સ્મિધી, ડ્રિલિંગ, લેથ મશીન, આ બધી વસ્તુ છે આજની તારીખે છે એ ટેકનિકલ એજ્યુકેશનની અંદર એનો સમાવેશ થાય છે. બરાબર. અને જનરલ સ્ટ્રીમ છે તો છે જ, કે જનરલનો વિદ્યાર્થી છે એ 11, 12ની અંદર સાયન્સ રાખવું હોય તો સાયન્સ રાખી શકે, કોમર્સ રાખવું હોય તો કોમર્સ રાખી શકે, 10th પછી ડિપ્લોમામાં જવું હોય કે આઈટીઆઈમાં જવું હોય તો પણ જઈ શકે, અને એનએસઆઈસીના કોઈ કોર્સ એને કરવા હોય તો એ બી કરી શકે. એટલે આજની તારીખે વિરાણી હાઈસ્કૂલ આખા સૌરાષ્ટ્રમાં હું કહું તો
ટેકનિકલ ગ્રાન્ટેડ સ્કૂલ છે એ વિરાણી હાઈસ્કૂલ એકમાત્ર છે. ત્યારબાદ મોરબીની વીસી હાઈસ્કૂલની અંદર છે, બરાબર, પણ ટેકનિકલ ગ્રાન્ટેડ સ્કૂલ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વિરાણી હાઈસ્કૂલ એકમાત્ર છે. વાહ વાહ. અને સાહેબ રમતગમતમાં અમે જ્યારે હતા હું 1995થી લઈને 2003ની સાલ સુધી વિરાણીમાં ભણ્યો પણ રહીમાં એટલા છીએ. અને અમારા સમયની અંદર રમતગમતની અંદર અમે આંબલી પીપળી છે, પછી ઓલા જે લાકડાના પેડ આવે એટલે બોર્ડ લખવા માટેના બોર્ડથી અમે ક્રિકેટ રમતા. પછી એટલી બધી રમતો, ગ્રાઉન્ડ લેવલની રમતો, જેમાં નાગોલ ચિતોલ છે, પછી છૂટદડી છે, એવી સેંકડો રમતો અમે વિરાણીમાં રમેલા છીએ. પહેલાંના એટલે અમારા સમયના વિદ્યાર્થીઓની રમત અને અત્યારના વિદ્યાર્થીઓની રમતમાં શું ફેરક પડ્યો છે, કે હજી આજના વિદ્યાર્થીઓ અમારી જેમ જ છે? અત્યારના યુગની અંદર કોઈ પણ સ્કૂલમાં કે કોલેજીસની અંદર શહેરી રમતો છે એ મૃતપાય થતી જાય છે. બરોબર. અને મેદાનની જગ્યા છે એ મોબાઈલે લીધી છે. બરાબર, આવું કહું તો આમાં ક્યાંય અતિશયોક્તિ નથી. વિદ્યાર્થી રમે છે પણ મોબાઈલમાં. પણ બાળકો ખાસ કરીને રસ લેતા તે આ બધી પ્રવૃત્તિમાં. એ કારણોસર અમે વર્ષમાં 2 વાર શેરી રમતો છે એ વિરાણી હાઈસ્કૂલની અંદર રાખીએ છીએ, જેની અંદર અમને નવરંગ નેચર ક્લબના બાલા સાહેબ, આ ઉપરાંત વિવેકાનંદ યુથ ક્લબ, સીજે ગ્રુપ અને બાકીની શહેરની નામી અનામી સંસ્થા છે એનો ફાળો અમને ઘણો બધો મળી રહે છે. અને ખાસ કરી અને જેવી પરીક્ષા પૂરી થાય ત્યારબાદ તરત જ અલગ અલગ પ્રકારની દોડ, કોથળા દોડ, ત્રિપગી દોડ, લંગડી દોડ, બરાબર, ટાયરની વ્યવસ્થા પણ છે એ શાળાના શિક્ષકો કરે છે. અને મેદાનની અંદર ગીલી દાંડિયા અને બાળકો જે આનો લાવો માણે. પણ સાહેબ માત્ર વર્ષમાં 2 વખત કેમ? અને ક્રિકેટ ને એ તો ચાલુ છે, ક્રિકેટ, ફૂટબોલ છે, બરોબર, કબડ્ડી છે, ખોખો છે. આ રમત તો વિરાણી હાઈસ્કૂલનું મેદાન છે, વિશાળ છે, એટલે આ બધી વસ્તુ તો ચાલુ જ છે. આ ઉપરાંત ફાસ્ટ ફૂડના આ યુગની અંદર જંક ફૂડથી બાળક થોડો દૂર રહે એ કારણોસર બાળકને સિઝનલ ફ્રૂટ છે એ પણ અમે ખાવાનો આગ્રહ કરીએ છીએ. અને પ્રાર્થનાની અંદર અમે કહીએ કે બેટા એક વસ્તુ કાયમી યાદ રાખવાની, જે ફળ સૌથી સસ્તું હોય ને એ ફળ ખાવાનું. આનો એક બેનિફિટ એ થાય કે ગરીબ પરિવારમાંથી આવતો હોય ને બાળક, તો પણ એ ફળ જે સસ્તું છે એને પોસાય. અને ફળ સસ્તું એ જોવાનું જે સિઝન હોય, જેની સિઝન હોય. સાચી વાત. અને સિઝનલ ફ્રૂટ ખાય તો શારીરિક બેનિફિટ થવાનો છે. આ ઉપરાંત ટમેટા, કાકડી, કાચી કેરી, આવી બધી વસ્તુ પણ અમે બાળકોને છે એક દિવસ સ્પેશિયલ આનો, જે દિવસે આ રમત હોય તે દિવસે આનો જ જલસો હોય. અને ઉનાળાની અંદર બાળકોને આંબલવાળું, ખાસ કરીને લૂ લાગવી અત્યારે મેક્સિમમ છે, જોવા મળે છે આ બધી ગરમીની અંદર. એસી વગર કે એના વગર બાળકો પંખા વગર રહી નથી શકતા. ત્યારે બાળકોને લૂ ન લાગે એ માટે કયા પીણા છે પીવા જોઈએ, તો ગોળનું પાણી છે, આંબલવાળું છે, આ ટેસ્ટ છે અમે કરાવીએ છીએ. અને વર્ષમાં 2 વાર મિશ્ર ઋતુ દરમિયાન બાળકો છે એને જેવી પ્રાર્થના પૂરી થાય ત્યારબાદ ઉકાળાનું વિતરણ છે એ બાળકોને ત્યાં, જેમ બાળક બહાર નીકળે પ્રાર્થનામાંથી તરત જ એસેમ્બલીમાંથી એના ઉકાળાની તૈયાર જ હશે કળવાળીની. અને જેથી કરીને બાળક છે એ એની હેલ્થ છે એ સારી રહે. અને આ પ્રકારના ફેરફાર છે એ બાળકો માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરી અને અમુક બાળકોને તો આ બાબતની ખબર જ નથી. હા, નથી હોતી. બરાબર. અત્યારનો યુગ એટલો ઝડપી થઈ ગયો છે. અને તમે જેમ કીધું કે મોબાઈલ યુગ આવી ગયો છે. મોબાઈલ યુગની અંદર જેટલા છોકરાઓ મોબાઈલમાં પડી ગયા છે એટલા મા બાપો પણ મોબાઈલમાં પડી ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ફિઝિકલ એક્ટિવિટીઝ છે એ ઘણી ઘટી છે, એ હકીકત છે. અમને યાદ છે કે તમે જેમ સિઝનલ ફ્રૂટની વાત કરીને એમ અમારી પાસે સિઝનલ રમતોય હતી. અમે જ્યારે વિરાણીમાં ભણતા ત્યારે સંક્રાંતિ આવે તો સંક્રાંતિના 15 દિવસ પહેલાં સ્કૂલમાં સંક્રાંતિ ચાલુ થાય અને સંક્રાંતિના 15 દિવસ પછી સુધી સંક્રાંતિ ચાલુ હોય. બધા પોતાના પાસે ઓલા દોરાના ફિનલા બનાવીને સાતલ્યા, અને પછી ઓલા દેશી ભાષામાં કહે તો ઈસી ઘીસીની ગેમ, એવી ઘણી બધી રમતો રમતા. અત્યારના સમયમાં મા બાપો પણ ક્યાંક ને ક્યાંક એ બધાથી દૂર થઈ ગયા. મેં હમણાં તમને એમ કીધું કે વર્ષમાં 2 વખત શેરી રમતો શું કામ?
4-5 વખત હોવી જોઈએ. અને હું તો એમ પણ કહું છું, મને ખબર છે કેવું સહેલું છે, કરવું અઘરું છે. વિરાણીમાં દર વર્ષે જાન્યુઆરીના સમય દરમિયાન એક ગેટ ટુગેધર કરવામાં આવે છે ઘણા વર્ષોથી. પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ફંડ એકત્ર કરી અને જેટલા જૂના વિદ્યાર્થીઓ છે એ લોકોને આમંત્રિત કરીને જમાડવામાં આવે છે. આ યાદી હું અત્યારે એટલા માટે કરું છું કે ઘણા બધા લોકો આ બાબતથી પરિચિત નથી હોતા, કારણ કે વિરાણી છોડ્યા પછી કેટલાક લોકો એક્ટિવ કોન્ટેક્ટમાં નથી હોતા, અથવા તો ફોન નંબર બદલાઈ ગયા હોય, અથવા તો રહેઠાણ બદલાઈ ગયા હોય, અથવા તો કોઈ વ્યક્તિના ટચમાં ન હોય. તો એમને હું ચોક્કસથી જણાવીશ કે જાન્યુઆરીમાં દર વર્ષે એક એલ્યુમની ફંક્શન થાય છે, અને એ ફંક્શનની અંદર ત્યાં જમણવાર હોય છે, જેમાં જૂના તમામ શિક્ષકો આવતા હોય છે, જૂના તમામ વિદ્યાર્થીઓ આવતા હોય છે, અને એ સાથે મળીને એ આખો એ કાર્યક્રમ એન્જોય કરતા હોય છે. એના અમે પણ સાક્ષી બનેલા છીએ. અમારું 2003ની બેચ અમારી હતી, 2003 10મા ધોરણવાળા, જેમાં ઇતિહાસનું સૌથી ખરાબ ગણિતનું પેપર નીકળ્યું હતું એ દેવા અમે બેઠા હતા. અને એટલો આમ અમારા માટે એ યાદગાર વર્ષ રહી ગયું. પણ હજી પણ અમે લોકો આવીએ છીએ તો સ્કૂલના બેચ ઉપર બેસીને ફોટોગ્રાફ પાડવા, એ બોર્ડ, એ ક્લાસરૂમ, એ બેન્ચ, એ જ બારી દરવાજા, એ જ માહોલ આજે પણ અમને એમ થાય કે અમારા જીવનનો યાદગાર સમય હતો. તો જે લોકોને ખ્યાલ નથી, એ લોકો જાન્યુઆરીની અંદર આ કાર્યક્રમ થાય છે, તો એના માટે યાદી ચોક્કસથી રાખજો. એક વખત માણવા જેવું છે. જો તમે વિરાણીયન છો તો આ ચોક્કસથી માણજો. પણ સાહેબ, હું તમને ભેગું એમ કહું કે જમવાનો કાર્યક્રમ તો કરો છો, પણ હવે તમને એવું નથી લાગતું કે અમને જોઈને કે રમવાનો કાર્યક્રમ કરવો જોઈએ? સ્પેશિયલ ઓલી કે ને રમત ગમતનો કાર્યક્રમ વિરાણીયન જેટલા છે બધાને બોલાવવા જોઈએ, ગેધર કરવા જોઈએ. ચોક્કસ. દર વર્ષે ગુરુ શિષ્ય સ્નેહ મિલન સામાન્ય રીતે વિરાણી હાઈસ્કૂલમાં ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતું સાંજે. બરાબર છે. તે સમયે બધા જૂના વિદ્યાર્થીઓ દ્વારા જૂના શિક્ષકોને તેમને ઘેરથી લાવી સ્કૂલની અંદર ઇન્વાઇટ કરવામાં આવે. વાહ. જૂના વિદ્યાર્થીઓ છે, આ તમામ જૂના અને વર્તમાન જે શિક્ષકો છે એ શિક્ષકોનું બહુમાન કરે, એમના આશીર્વચન મેળવતા, અને ત્યારબાદ બધા સાથે મળી અને સાથે જે વિથ ફેમિલી જે એક જમણવાર રહેતો. છેલ્લા 3 વર્ષમાં થયું એવું કે ગુરુ પૂર્ણિમાના દિવસે જ વરસાદ છે, જોરદાર વરસાદ હોય, અને આ કારણોસર જમણવારનો જે કાર્ય, અને 3-4 કલાક સુધી સતત વરસાદ ચાલુ રહ્યો, જેને કારણે જમણવારનો કાર્યક્રમ અને બીજું બધે પાણી ભરાયેલા હોવાથી શિક્ષકોને જવામાં, વિદ્યાર્થીઓને વિથ ફેમિલી હતા, નાના બાળકો સાથે ઘેર જવામાં મુશ્કેલી થઈ. અને ત્યાર પછી મિટિંગની અંદર સૂચન એક એવું આવ્યું, અને જૂના વિદ્યાર્થીઓ જે એબ્રોડ છે તેના તરફથી પણ સૂચન આવ્યું કે સાહેબ, ડિસેમ્બર કે જાન્યુઆરીમાં જો આપ આ કાર્યક્રમ કરો, બરોબર છે, ગુરુ શિષ્ય સ્નેહ મિલન, તો વધુ સારું રહેશે. એટલે ત્યાર પછી દર વર્ષે જાન્યુઆરીનો 1લો રવિવાર સાંજે આ કાર્યક્રમ છે નક્કી કરવામાં આવ્યો. હવે દર વર્ષે જાન્યુઆરીનો 1લો રવિવાર એ ગુરુ શિષ્ય સ્નેહ મિલન હોય છે, ગેટ ટુગેધર હોય છે. છેલ્લા 3 વર્ષથી બપોરથી બ્લડ ડોનેશન કેમ્પ પણ હોય છે. બીજું, અમુક વિદ્યાર્થીઓ છે વહેલા આવી જાય છે. મેદાનની અંદર ચપ્પલ ક્રિકેટ છે, એમનેમ ક્રિકેટે રમે છે. બીજું, વળવાઈનો અને વડલાનો, લીમડાનો, આંબલી પીપળીનો આ બધાનો લાભ છે એ પણ બાળકો લે છે. અને જાન્યુઆરીની અંદર ખાસ કરી એબ્રોડ જે વિરાણીના વિદ્યાર્થીઓ છે જૂના, તો નાતાલનું વેકેશન હોય એટલે ત્યાં એ લોકોને રજા હોય, તો એ લોકો પણ જાન્યુઆરીમાં ઇન્ડિયા છે, ભારત છે, આવતા હોય છે. એટલે ત્યારે એ લોકો પણ અહીંયા આ ગુરુ શિષ્ય સ્નેહ મિલનનો લાભ લેતા હોય છે. તો તમામ વિરાણીયનને મારી નમ્ર વિનંતી છે, બરાબર, આપ વિથ ફેમિલી આવો. દર જાન્યુઆરી મહિનો છે એનો 1લો રવિવાર બપોર પછીનો સમય હોય છે, બરાબર, આપ પધારો ચોક્કસ. બ્લડ ડોનેશન કેમ્પ, આ ઉપરાંત બોડી ઓર્ગન વિશે 2 કે 4 ડૉક્ટર હોય છે, એ હેલ્થ અવેરનેસ વિશે પણ વાત છે એ કરે છે, બરાબર. આ ઉપરાંત જૂના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા જૂના ગીતોની, દુઆ છંદની રમઝટ, જે આપણી પ્રાર્થના છે, પ્રાર્થના ખંડ છે, એ પ્રાર્થના ખંડને છે એ જીવંત કરી આપે છે. એટલે દર વર્ષે જાન્યુઆરી મહિનાનો 1લો રવિવાર
સાંજે ગુરુ શિષ્ય સ્નેહ મિલન, બરાબર, વેલકમ ટુ ઓલ. અને ફૂડના પાસીસનું કેવી રીતે હોય છે દર એ વખતે? જનરલી બધા જૂના વિદ્યાર્થીઓ છે એ શેરિંગ ઉપર હોય છે. બરોબર. એટલે જૂના વિદ્યાર્થીઓ દ્વારા આની એરેન્જમેન્ટ છે એ કરવામાં આવે છે. ઘણીવાર તો એવા વિરાણીયન પણ મળે છે કે સાહેબ આ બધો ખર્ચ અમે આપી દઈએ. આપી દઈએ કે અમે ઉપાડી લઈએ. પણ બરોબર. આ એક યજ્ઞ છે, બરાબર, તો દરેકને એવું હોય કે કે ભાઈ આ પોતાને યજ્ઞ આહુતિ છે, અમે આપવી છે. યથાયોગ્ય આહુતિ આપીએ વાહ વાહ. તો વધુ સારું, બરાબર. એ કારણોસર છે એ તમામે તમામ વિદ્યાર્થીઓ છે એ પોતાની યથાયોગ્ય આહુતિ છે આની અંદર આપે છે. વાહ વાહ. પણ સાહેબ ખરેખર હું એક સ્કૂલની મિત્રતા યાદગાર મિત્રતા હોય છે જીવનની. અત્યારે હું યાદ કરું છું અમારું જ અત્યારે એક સરસ વિરાણીનું ગ્રુપ છે. એમાં અમારા કેટલાક મિત્રોને હું યાદ કરીશ. વિકાસ સેજપાલ છે, જેને એક્ટિવલી અમારા બધા મિત્રોને ભેગા કર્યા. અને અત્યારે બધા પોતપોતાના બિઝનેસમાં ખૂબ સફળ છે, આગળ પડતા છે. ડૉક્ટર અંકુર સિણોજિયા બાલાજી હોસ્પિટલ ખૂબ સરસ કામ કરે છે. બીજું અમારી જે પેઢી હતી એની અંદર હજી પણ માનવતાના એક બીજો રોપાયેલા છે. હજી અમે બધા સેવાની અંદર પણ બધા એક્ટિવ હોય છે. આપણે બે ટ્વિન્સ ભાઈઓ હતા, સંખારવા બ્રધર્સ, ચંદ્રેશ સંખારવા, કૌશિક સંખારવા, પછી ભૌમિક સોરઠિયા, પછી નીરવ સોરઠિયા, પછી રાઠોડ સાહેબના દીકરા રવિ રાઠોડ, પછી રવિ પરસાણા. અત્યારે બધા રાજકોટમાં ખૂબ સારું કામ કરે છે. પાછા એટલા જ બધા સેવાભાવી છે, પોતાના કામની આગળ છે. પણ હજી અમે લોકો મળીએ ત્યારે અમારા વચ્ચે ક્યારે બિઝનેસની વાત નથી હોતી. હાલની તારીખે અમે લોકો બધા મળીએ એટલે પહેલાં તો અમે એ કહી કે જો કોઈક એમ કે ને કે જરાક પ્રેમથી અમને બોલાવી લે ને એકબીજાને, તો અમે એમ પહેલાં એમ કે ભાઈ તું અમને કાં પ્રેમથી બોલાવો કે બહુ મોટો માણસ થઈ ગયો છો. અમે ભેગા થઈએ છીએ અમારા બાળપણને જીવવા માટે. અમે મળીએ છીએ અમારી યાદોને તાજી કરવા માટે. અમે મળીએ છીએ અમારા એ મીઠા સંસ્મરણોને અમારા પરિવાર સુધી કહેવા માટે. તો અમે હજી પણ આખું ગ્રુપ અમારું જે છે, બધા કેટલાક લોકો આવું, અત્યારે મારો ખાસ મિત્ર વિશાલ પટેલ છે, અત્યારે મુંબઈ છે. પછી ઘણા બધા મિત્રો, આપણે બીજા એક રવિ હતા એ અત્યારે લંડન છે. પણ હજી પણ અમે બધા લોકો કોન્ટેક્ટમાં છીએ. કોઈક મામલતદાર બની ગયા છે, કોઈક તલાટી મંત્રી છે, કોઈક ડૉક્ટર છે. પણ આ તકી બધાને અમે યાદ કરીએ છીએ. અને થેન્ક્સ ટુ વિરાણી, કે વિરાણીના કારણે અમે લોકો બધાએ મળી શક્યા. અને આ ગુરુ શિષ્ય કાર્યક્રમની અંદર મેં પણ ભાગ લીધેલો છે 2-3 વખત. પણ ખરેખર એ યાદગાર દિવસ. પણ હું વચ્ચે એ હસતો હતો કે પહેલાં અમે ત્યાં જઈને સાહેબના અને સ્કૂલ એડમિન સ્ટાફના લોહી પીવા માટે જતા. હવે સાહેબ બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કરે છે અમારું લોહી સામે લેવા માટે. પણ ખરેખર સાહેબ 2 દિવસ પહેલાં અમારે કિશોરભાઈ રાઠોડ, પુરુષાર્થ યુવક મંડળ, એમની સાથે સંપર્ક અમારો વાતચીત હતી. અને એ વાતચીતની અંદર અમને એને એ જણાવ્યું કે બ્લડ ડોનેટ કરવું કેટલું જરૂરી છે આજના સમયની અંદર. અને બ્લડની જેને જરૂરિયાત છે એને ખબર છે કે આ કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે તમે જે બ્લડ ડોનેશન આ ગુરુ શિષ્ય મિલન સાથે જે જોઈન કર્યો છે એ ખરેખર સારી વાત છે. અને તમામ લોકોનું યાદી કરીશ કે આ બ્લડ ડોનેશનની અંદર જોડાજો, જેથી કરીને કોઈના જીવનની અંદર એક નવું સવાર ઉગે. આના સિવાયની અંદર જોવા જઈએ તો સર વિરાણીનો એક આમ કહીએ ને કે ચમકતો સૂરજ અમે જોયેલો છે. કે એક સમય એવો હતો કે દર વર્ષે 10મા ધોરણનું રિઝલ્ટ બહાર પડે એટલે પહેલા પાને ફ્રન્ટ પેજ ઉપર 10 વિદ્યાર્થીઓના નામ હોય કે જેમાં ગુજરાતમાં ટોપ 10 જે વિદ્યાર્થીઓ આવ્યા હોય એ ટોપ 10ની અંદર આમ પહેલું નામ, બીજું નામ, ત્રીજું નામ આપણા વિરાણીના વિદ્યાર્થીઓના જોવા મળતા. કે 1 થી 10માં કમસે કમ 2 થી 3 વિદ્યાર્થી વિરાણીના હોય. પણ અચાનકથી 2004 પછી કંઈક એવો ફોલ જોવા મળ્યો છે કે જે આ ચમકતો સૂરજ હતો એના આડા જાણે કેમ વાદળાઓ આડે આવી ગયા હોય. અને અચાનકથી એમ થયું કે જાણે આ વિરાણી એ વિરાણી જ નથી જે અમે જે વિરાણીમાં ભણેલા હતા. અને એ સમય ઓલમોસ્ટ લગભગ 2004થી શરૂ થઈને 2012-13 સુધી ચાલ્યો. આનું કારણ શું હતું અને પછી અને એ ડાઉનફોલમાંથી તમે રિકવર કેવી રીતે કર્યું? 99-2000ની અંદર સેલ્ફ ફાઇનાન્સ છે એની શરૂઆત થઈ. બરોબર. અને ત્યાર પછી
2 વસ્તુ પેરેલલ સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ અને 2 વસ્તુ છે એનો સામનો કરવાનો આવ્યો. બીજું એક ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ, હા 100%. બરાબર, અને ત્રીજું સ્ટેટસ સિમ્બોલ. 100%. આ બરાબર. હકીકત છે. આ 3 વસ્તુને કારણે સમગ્ર ગુજરાતની સરકારી અને ગ્રાન્ટીનેડ શાળાઓ છે એને અસર થઈ. બોર્ડે 2010ની સાલની અંદર રેન્ક આપવાનું છે એ છેલ્લું વર્ષ હતું. બરોબર. અને 2010માં પણ રાજકોટની અંદર, રાજકોટમાં સેકન્ડ અને બોર્ડની અંદર છઠ્ઠો એ વિરાણી હાઈસ્કૂલનો વિદ્યાર્થી હતો. ત્યાર પછી 2011થી છે એ રેન્ક આપવાનું બંધ કરવામાં આવ્યું અને PR ને એવું આવ્યું. આજની તારીખે વિરાણી હાઈસ્કૂલ છે એનું ધોરણ 10, 12 કોમર્સ કે 12 સાયન્સ, 3નું રિઝલ્ટ છે એ સદાય બોર્ડના રિઝલ્ટ કરતાં અપ જ હોય છે. 80-90 અપ, 90% અપ હોય છે. બીજું, દર વર્ષે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે એ કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો CA કે CSની અંદર ફાઉન્ડેશનમાં. આ વર્ષે 6 વિદ્યાર્થી છે એ CA ફાઉન્ડેશનની પરીક્ષા છે છોકરાઓએ પાસ કરી છે. બીજું, સાયન્સની અંદર ITની અંદર, IITની અંદર કે મેડિકલ, પેરામેડિકલની અંદર, એન્જિનિયરિંગની અંદર વિદ્યાર્થીઓ છે દર વર્ષે માત્ર નજીવી ફીની અંદર સારું રિઝલ્ટ હોવાને કારણે એડમિશન છે એ મેળવે છે. આ વર્ષે પણ લગભગ 5થી 6 વિદ્યાર્થી છે એને મેડિકલ, પેરામેડિકલમાં વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીને એ માત્ર નજીવી ફીની અંદર, બરાબર, મહિને 100 રૂપિયા આપણે કહી શકીએ, આ ફીઝની અંદર વિદ્યાર્થી છે એ વિરાણી હાઈસ્કૂલમાં શિક્ષણ લઈ આટલું સારું પરિણામ મેળવી અને પોતાની કેરિયર છે એ બનાવી શકશે. એટલે વિરાણી હાઈસ્કૂલ છે એનો ભૂતકાળ ભવ્ય હતો, વર્તમાન પણ હજુ એટલું જ છે. વિરાણી હાઈસ્કૂલનો એક નિયમ રહ્યો છે કે વિરાણી ક્યારેય ટકાવારી પાછળ કે માર્ક્સ પાછળ છે દોડી નથી. વિરાણીનો મુખ્ય આશય એ જ છે કે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય, બાળકને મૂલ્ય શિક્ષણ મળે અને વિરાણી હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે એ સમાજમાં ક્યાંય પાછો ના પડે. બરોબર છે. 100%. બરાબર. વિરાણી હાઈસ્કૂલનો મુખ્ય એમ છે યાદ છે. અને આજની તારીખે વિરાણી ક્યારેય ટકાવારી પાછળ નથી દોડી કે એનો બાળક છે એ વિરાણીનો વિદ્યાર્થી છે ક્યારેય ટકાવારી પાછળ દોડતો નથી. એનો મતલબ એવું નથી, બરાબર, કે રિઝલ્ટ સારું નથી લાવવાનું, પણ માત્ર ને માત્ર ટકાવારી એ જીવનનો એકમાત્ર ગોલ નથી. બરોબર. બરાબર. એટલે બાળકમાં મૂલ્યો છે એનો વિકાસ થાય, સંસ્કારોનું સિંચન થાય. એટલે વિરાણી હાઈસ્કૂલની તમામ પ્રવૃત્તિ છે એ પ્રકારની, બરાબર, હોય છે કે જેથી કરીને બાળકનું ઓવરઓલ ડેવલપમેન્ટ છે એ થાય. અને જેટલી પ્રવૃત્તિ વર્ષ દરમિયાન કરવામાં આવે છે શાળાકીય કેલેન્ડરમાં, સહઅભ્યાસી પ્રવૃત્તિના ભાગરૂપે પુષ્કળ પ્રમાણમાં પ્રવૃત્તિ છે એ વિદ્યાર્થીઓ કરે છે, જેથી કરીને આપણે કહી શકીએ કે વિરાણીના વિદ્યાર્થી છે ભાર વગરનું ભણતર જે મેળવે છે. દાખલા તરીકે ટેકનિકલની વાત કરીએ તો ટેકનિકલની અંદર વર્ષની અંદર 2 એવા પ્રોજેક્ટ હોય છે, બરાબર, ખાસ કરી અને એક ઇકોલેમ્પનું અને એક રોબોટિક્સનું. હવે મોબાઈલના યુગમાં વિદ્યાર્થી છે કે કોઈ પણ બાળક છે મોબાઈલ તરફ વધારે વળે છે અને વાંચવા તરફ છે એ ઓછો વળે. આ કારણોસર અમે લોકોએ શું કર્યું કે વર્કશોપની અંદર જ એને ટેકનિકલનો જ્યારે પ્રેક્ટિકલનો પીરિયડ હોય ત્યારે એક નાનકડું બાઉલ, ફોલ્ડ થઈ શકે એવો વાયર, એક નાનકડો LED લેમ્પ, એક સર્કિટ અને મોબાઈલનું જે નકામું ચાર્જર હોય જૂનું, આ ચાર્જર, આનો ઉપયોગ કરી અને એક ટેબલ લેમ્પ છે એ વિદ્યાર્થીઓ જાતે જ વિરાણી હાઈસ્કૂલમાં બનાવે, ટેકનિકલના વર્કશોપમાં કે પ્રાર્થના ખંડમાં. આના માટે એક્સપર્ટ છે એ બધા ત્યાં આવે અને વિરાણી હાઈસ્કૂલના વિજ્ઞાન શિક્ષક ગઢિયા સાહેબ છે, ટેકનિકલના શિક્ષકો છે, માલાણી સાહેબ, સરદારા સાહેબ, ધોકિયા સાહેબ, સુરત સર, આ બધાનો આપણે ઉપયોગ કરી અને સ્કૂલની અંદર લગભગ 150 થી 200 જેટલા ટેબલ લેમ્પ છે બનાવવામાં આવે.
હવે વિદ્યાર્થીએ પોતે ટેબલ લેમ્પ બનાવ્યો છે એટલે સ્વાભાવિક છે કે રાત્રે વિદ્યાર્થી વાંચવા માટે પોતે બનાવેલા ટેબલ લેમ્પનો ઉપયોગ કરવાનો. આનાથી બે બેનિફિટ થયા. એક તો વીજળી છે એની બચત થઈ, ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ, પર્યાવરણનું જતન થયું, અને બીજું વિદ્યાર્થી છે એને વીજળીની બચત થઈ એટલે સ્વાભાવિક છે કે આર્થિક રીતે ઘરના લાઇટ બિલની અંદર પણ બચત થઈ અને વિદ્યાર્થી જે વાંચતો થયો. કારણ કે પોતે બનાવેલો છે એટલે વિદ્યાર્થી જે વાંચે છે. આવી જ રીતે રોબોટિક્સ છે એ આઉટ ઓફ સિલેબસ જઈ અને વિદ્યાર્થી છે એને આ પ્રકારનું નોલેજ આપવામાં આવે. એટલે વિરાણી હાઈસ્કૂલમાં જે કાંઈ પ્રવૃત્તિ કોઈ પણ પ્રકારની, પછી સામાજિક સેવાકીય પ્રવૃત્તિ હોય, શૈક્ષણિક હોય કે પર્યાવરણને લગતી હોય, તમામ પ્રવૃત્તિઓ છે એ બાળકના સર્વાંગી વિકાસ માટે છે. અને ટૂંકમાં આ જે ડાઉનફોલ આવ્યો એનું મેઇન કારણ ઇંગ્લિશનો સમય કહી ત્રણ વસ્તુ શકાય. આપણે કહીએ, બરાબર. એક સેલ્ફ ફાઇનાન્સનો ઉદય આપણે કહીએ, સેલ્ફ ફાઇનાન્સનો એ સમય ઉદય હતો, સાચી વાત છે. બીજી વસ્તુ સ્ટેટસ સિમ્બોલ, સ્ટેટસ સિમ્બોલ, કે ભાઈ મારી પાસે પૈસા છે તો હું શા માટે આટલી નજીવી ફીની અંદર સરકારી શાળામાં મારા બાળકને કે સંતાનને ભણાવ. બરોબર છે. બરાબર, દેખાદેખી. હા. અને ત્રીજી વસ્તુ છે ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ. પણ પછી આ ત્રણ વસ્તુનો જે ક્રેઝ આવ્યો, આમાંથી બે વસ્તુ તો પર્ટિક્યુલર જોઈએ. કે સ્ટેટસ સિમ્બોલમાં તો હું હજી નથી માનતો કે હજી પણ વિરાણી જેવું સ્ટ્રક્ચર, વિરાણી જેવું લેન્ડ, વિરાણી જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હું નથી માનતો કે હજી સૌરાષ્ટ્રમાં ક્યાંય હોય. તો સ્ટેટસ માટે તો આઈ થિંક લોકેશન જ ઇનફ છે. સેકન્ડ વાત રહી સેલ્ફ ફાઇનાન્સની, તો સેલ્ફ ફાઇનાન્સ માટે પણ એવું એક લોકોના મગજની અંદર બેસી ગયું કે ભાઈ પૈસા ભરશું તો ભણતર સારું મળશે, પૈસા નહીં ભરીએ તો ભણતર કદાચ સારું નહીં મળે. એટલે લોકો બીકના માયરા એ તરફ વળ્યા કે ભાઈ પૈસા દઈએ છીએ તો એ કોર્પોરેટ યુગ ઊભો થયો કે ભાઈ આપણે જે વસ્તુના 20,000 ચૂકવીએ તો 20,000માં તો આપણે કામ સારું જ મળવાનું છે, એ કામ આપણે 2,000માં થોડું મળવાનું છે. તો એ એક ડર કહી શકાય બીજું. અને ત્રીજું કારણ ઇંગ્લિશ કહી શકાય કે ઇંગ્લિશ મીડિયમ. તો સ્ટેટસ માટે વિરાણી ઇનફ છે. કદાચ સમજાવવાનો પ્રયત્ન કર્યો તો 20,000વાળા 2,000માં કદાચ કન્વર્ટ થઈ શકે, એ પણ પોસિબિલિટી હતી. અને ત્રીજું એક ઇંગ્લિશમાં જે હતું. તો આ ત્રણ જે પ્રોબ્લેમ્સ જે હતા એના સોલ્યુશન માટે વિરાણીએ કંઈ કાર્ય કર્યું, વિરાણી મેનેજમેન્ટે. કારણ કે આપ પ્રિન્સિપલ તરીકે કેટલીક ફરજ બજાવતા હોય પણ કેટલાક બેક સપોર્ટ આપને એડમિન સ્ટાફ તરફથી પણ મળવા જોઈએ અથવા તો ટ્રસ્ટી મંડળ તરફથી પણ મળવા જોઈએ. તો એ તરફના પ્રયત્નો આપના દ્વારા કંઈ કરવામાં આવ્યા? 101% ટ્રસ્ટી મંડળે પણ ઘણો સહકાર આપ્યો છે. બીજું તમામ સ્ટાફ ભૂતકાળના હોય કે વર્તમાનના હોય, બરાબર, ઇવન નિવૃત્ત થઈ ગયા પછી પણ ખાસ કરી અને એમ કહેવાય કે સરકારી શાળાઓ છે એની અંદર બે મુશ્કેલી હોય. એક મેન પાવર એટલે શિક્ષકોની ઘટ, શિક્ષકોનો અભાવ, બરોબર, અને બીજું મની પાવર. 100%, બરાબર, આ બંને વસ્તુ. પણ વિરાણી હાઈસ્કૂલ છે એની ભૂમિ એટલી પવિત્ર છે, આમ બધાથી અલગ જ છે. 100%. સ્ટાફ મિટિંગ થાય મહિને, અમે મળીએ ત્યારે ઘણીવાર છે એ મુશ્કેલીઓ શેર કરતા હોય અને સોલ્યુશન પણ અમે બધા સાથે મળીને કાઢતા હોય છે. તો આર્થિક મુશ્કેલી માટે હું ધન્યવાદ આપું છું વિરાણી હાઈસ્કૂલના શિક્ષકોને, બરાબર, કે ખાસ કરી અને પહેલી વસ્તુ હોય, દાખલા તરીકે શાળાનો પહેલો દિવસ છે, નોકરીનો પહેલો દિવસ છે, બરાબર, આ બધી વસ્તુ અગત્યની હોય છે, પહેલો પગાર છે. બહુ સાચી વાત છે. વિરાણી હાઈસ્કૂલના શિક્ષકોને હું ધન્યવાદ આપીશ, કે વિરાણી હાઈસ્કૂલના કર્મચારીને, કે વિરાણીને પગભર કરવા માટે, કે વિરાણીને આર્થિક મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે પોતાનું પહેલું પેન્શન છે એ વિરાણીને આપ્યું છે. વાહ વાહ, બરાબર. બહુ સારી અને વાત છે. આ જ કારણોસર જે વિરાણીના પૂર્વ વિદ્યાર્થી પણ એટલા બધા છે. જન્મદિવસ હોય કે કોઈની તિથિ હોય તો એની યાદમાં, કે અથવા તો ત્યાંથી નીકળેલો હોય, સાહેબ અહીંથી નીકળો તો, બરાબર, આ કોઈ ગરીબ વિદ્યાર્થી હોય તો એના માટેની ફી. અત્યારે લગભગ 85 જેટલા વિદ્યાર્થીઓ એવા છે, બરાબર, કે ફાધર નથી અથવા તો ફાધર છે પણ ડિસ્પ્યુટ હોવાને કારણે બાળક છે પોતાના મમ્મી સાથે, મામાને કે ત્યાં રહે છે. તો આવા બાળકોની ફીસ છે એ વિરાણી હાઈસ્કૂલના જૂના વિદ્યાર્થીઓ દ્વારા કે વિરાણી હાઈસ્કૂલના શિક્ષકો દ્વારા છે એ ઉપાડવામાં આવે છે. અને સેલ્ફ ફાઇનાન્સ જે કરે છે વીકલી ટેસ્ટથી માંડીને તમામ પ્રવૃત્તિ,
વિરાણી હાઈસ્કૂલે આ બધી વસ્તુ છે એ ચાલુ કરી દીધી. મુશ્કેલી એક જ હતી, આર્થિક. બરાબર. બીજું વાત રહી મેન પાવરની એટલે શિક્ષકની ઘટની. તો નવું સત્ર શરૂ થવાનું હોય, સરકારશ્રી દ્વારા શિક્ષક નીમવામાં આવે કે ન આવે, પણ વિરાણી હાઈસ્કૂલ દ્વારા એ જે વિષયના શિક્ષકની ઘટ હોય એનો શિક્ષક છે એ હાજર જ હોય. બરાબર. વાહ. જેથી કરી પણ એ અને તો વિદ્યાર્થીનું જરૂરી છે. ભણવાનું ના બગડે. કદાચ સરકાર શ્રી શિક્ષક નિમે છે કે નથી નિમતા, ક્લાસ શરૂ થશે, વિદ્યાર્થીઓ આવશે એટલે એને ભણાવવા માટે શિક્ષક તો એની પ્રાથમિક જરૂરિયાત છે. એટલે એ સરસ તમારા દ્વારા સંસ્થા દ્વારા ટૂંકમાં એ મેન્ટેન કરવામાં આવે છે શિક્ષકો દ્વારા. એ જ કારણોસર આજની તારીખે વિરાણી હાઈસ્કૂલમાં છે એ એડમિશન માટે હજુ ભલામણ આવે છે. અને જે દિવસે બોર્ડનું રિઝલ્ટ આવે, કોમર્સ છે એ તે જ દિવસે એક જ દિવસમાં આજે રિઝલ્ટ આવ્યું છે, બરાબર, તો તે દિવસે સાંજે જ છે કોમર્સ છે એ પેક હોય છે. એટલે બીજા દિવસથી ભલામણ છે એ એડમિશનની ચાલુ થઈ જાય. પણ આ બધું વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓના માતા પિતા અને વિરાણી હાઈસ્કૂલની ભૂમિ આપણે કહીએ જે પૂર્વજો આવી ગયા છે 100% એને આભારી છે. ઇંગ્લિશ મીડિયમ ચાલુ કરવાનો કોઈ પ્લાનિંગ? ભવિષ્યમાં અત્યારે ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ છે. ભૂતકાળમાં છે પ્રાઇમરી સ્કૂલ ત્યાં શરૂ થઈ હતી, સંજોગો વસાત છે એ સંખ્યાના અભાવે બંધ કરી છે, પણ નજીકના ભવિષ્યમાં કદાચ ટ્રસ્ટ છે અંગ્રેજી માધ્યમ શરૂ કરે. મેં જ્યારે એડમિશન લીધું હતું લગભગ 1995ની સાલમાં, 1996માં, 3-4 ધોરણની અંદર, ત્યારે અમારા લગભગ 5 જેવા ક્લાસ હતા અને પર ક્લાસમાં લગભગ 60 જેવી સંખ્યા હતી. એટલે ઓલમોસ્ટ પર ક્લાસમાં 300 જેવા વિદ્યાર્થીઓ ભણતા અને 4થા ધોરણથી શરૂ કરી અને 10મા ધોરણ સુધી આ સંખ્યા હતી. એટલે ગણવા જઈએ તો 4, 5, 6, 7, 8, 9, 10, 7 ધોરણ થયા. એટલે લગભગ 2 થી 2,500 છોકરા એક સમયમાં આવતા અને બાકીના લગભગ 1000 જેવા છોકરા 11મા અને 12મા ધોરણના આવતા. એટલે ગણવા જઈએ તો 3,000-3,500 વિદ્યાર્થીઓની સંખ્યા હું જ્યારે ભણતો ત્યારે હતી. અત્યારે વિરાણીની સંખ્યા કેટલી હશે? અત્યારે 18 ક્લાસ છે અને 950 થી 1100 વચ્ચે વિરાણી હાઈસ્કૂલની સ્ટ્રેન્થ છે એ રહેતી હોય. વાહ. બરાબર. વાહ. આજની તારીખે 18 ક્લાસ એમ છે. 3 ટેકનિકલના છે, 2 જનરલના છે. 9મા ધોરણના સેમ વસ્તુ, 10માના 3 ટેકનિકલના, 2 જનરલના. 11 સાયન્સ અને કોમર્સ બંનેના 2-2 વર્ગો છે. એવી જ રીતે 12 સાયન્સ અને કોમર્સના 2-2 વર્ગો, એટલે એમ 4 અને 4 8, આ રીતે કુલ 18 વર્ગો છે એ વિરાણી હાઈસ્કૂલમાં હજુ બધાના પ્રયત્ન સ્વરૂપે જાળવી રાખેલા છે. વાહ વાહ. અને સાહેબ તમે સરસ વાત કરી કે શિક્ષકોના પ્રયત્નોથી અને શિક્ષકોએ પોતાના પેન્શનના પહેલા પેન્શન વિરાણી હાઈસ્કૂલમાં એ લોકોએ આપેલા અને આટલું સરસ કાર્ય એમના દ્વારા થઈ રહ્યું છે. પણ વચ્ચે કેટલાક ન્યૂઝ એવા હતા, હું લગભગ વાત કરું છું ને 10-12 વર્ષ જેવો સમય થઈ ગયો, અને જે સ્કૂલ સંવાદનું કેન્દ્ર હતું એ સ્કૂલમાં લગભગ 2-3 મહિના સુધી ઘણા બધા વિવાદો ચાલ્યા અને ખાસ કરીને એ વિવાદો શિક્ષકલક્ષી હતા. અને એ સમયમાં ઘણા બધા શિક્ષકોએ કંઈક જોબ પણ છોડી અને બીજા કામ એ લોકોએ કરવાનું એવું તકલીફ આવી. તો જો આપ વિગત આપી શકતા હોય, જો આપને પર્ટિક્યુલર, કારણ કે આપ સ્કૂલ સાથે જોડાયેલા છો, ઘણી બધી વસ્તુમાં આપને બંધન અને નિયમોમાં ચાલવું પડતું હોય છે. જો આપ આપી શકતા હોય તો થોડી માહિતી એની અમને આપો, જેથી કરીને ઘણા બધા લોકો, ઇવન હું પોતે, હું વિચારતો હતો એવું શું થઈ ગયું છે કે આ શિક્ષકોમાં આ રીતના પ્રશ્નો ઊભા થયા છે. વચ્ચે કંઈક હડતાલનો પ્રશ્ન હતો, 20-22 શિક્ષકોએ જોબ ત્યારે છોડી અને બીજી જગ્યાએ જોબ કરવાનો વારો આવ્યો. એટલે લગભગ 2-4-6 મહિના સુધી સતત વિવાદો ચાલ્યા હતા. એ વિષય વિશે થોડી માહિતી જો આપી શકો તો આપો. હું માનું છું ત્યાં સુધી પ્રાઇમરી વિરાણી હાઈસ્કૂલની જે પ્રાઇમરી સ્કૂલ છે, યસ, એક્ઝેક્ટલી, પ્રાઇમરી વાત 99-2000ની અંદર વિરાણી હાઈસ્કૂલ કેમ્પસમાં વિરાણી હાઈસ્કૂલ ગ્રાન્ટેડ ધોરણ 8 થી 12, સેલ્ફ ફાઇનાન્સ 8 થી 12 અને વિરાણી હાઈસ્કૂલ પ્રાઇમરી, આ 3 શાળાઓ જે ચાલતી હતી. એમાં ખાસ કરી અને સંખ્યાના અભાવે પ્રાઇમરી સ્કૂલ બપોરની અને બપોરની સેલ્ફ ફાઇનાન્સ, ખાસ કરી અને સંખ્યાના અભાવે, બરાબર, એ સ્કૂલમાં એટલી સંખ્યા નહોતી અને જેથી કરી અને એનો પગાર છે
એ ફૂલફિલ કરવો છે એ ટ્રસ્ટ માટે અને ઇવન શિક્ષકો માટે, બરાબર, કે પોતે સંખ્યા જે કરી શક્યા નહીં અને ફૂલફિલ કરવો અઘરો હતો, બરાબર. આ સ્વાભાવિક છે કે સ્કૂલની અંદર સંખ્યા ના હોય અને શિક્ષકો છે એનો પગાર દર મહિને કરવો કઈ રીતે, આવક જ નથી, બરાબર. ગ્રાન્ટીનેટ છે એની વસ્તુ આખી અલગ છે, કારણ કે એનો જે પગાર છે એ સરકારશ્રી દ્વારા જે આપવામાં આવે એને છે. કોઈ ચિંતા નથી, બરોબર. બાકી જે શિક્ષકોની ઘટ છે એ ઘટ છે એ કાં તો ટ્રસ્ટ દ્વારા જે પૂરી કરવામાં આવે છે અથવા તો ડોનેશનના માધ્યમથી એ ઘટ છે એ ગ્રાન્ટીનેટમાં પૂરી કરવામાં આવે છે. જ્યારે પ્રાઇમરીની અંદર મુશ્કેલી આ થઈ. બીજું, ખર્ચને પહોંચી વળવા માટે ફીઝની અંદર જે એ થોડોક વધારો કરવામાં આવ્યો કે જે આ ફીઝ છે એ એમને પરવડે એમ નહોતું. અને ત્યારે છેલ્લે શિક્ષકો અને ટ્રસ્ટ આ બંનેની મિટિંગ થઈ અને મિટિંગની અંદર કોઈ કમ્પેન્સેશન આપી અને વાઇન્ડ અપ કરવું એવું આ બંનેના માધ્યમથી બંને તરફે, બરાબર, એવું નક્કી કરવામાં આવ્યું. આવું મને લગભગ જાણકારી છે, હું કદાચ ખોટો બી હોઈ શકું, પરંતુ બંનેના સંયુક્ત મિટિંગના આધારે 2007 કે 2008 ની છે ને? 7 થી 9 વચ્ચે કદાચ આઈ થિંક, હા. બરાબર, પણ સંયુક્ત મિટિંગ થઈ હતી અને આ સુલે છે એમની વચ્ચે થઈ હતી અને એ મુજબ જે મુજબ નક્કી કરવામાં આવ્યું અને એ બધું એ લોકોને, શિક્ષકોને અને ટ્રસ્ટ બંનેને મંજૂર હતું. વિરાણી સ્કૂલની રચના ક્યારે થઈ અને કેવી રીતે થઈ? તમે આની કંઈક સરસ વાત, અમને યાદ છે કે તમે ત્યારે કરતા. વિરાણી હાઈસ્કૂલ છે એની સ્થાપના 1946ની અંદર, ત્યારે દેશની આઝાદી પહેલાં સ્વાતંત્ર્ય સેનાનીઓના હસ્તે દેશના પ્રથમ ગૃહપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી સ્વાતંત્ર્ય સેનાની એવા ઉછંગરાયભાઈ ઢેબર, આદરણીય શ્રી મોરારજીભાઈ દેસાઈ, જોશી સાહેબ હતા, ગુલાબચંદ તલકચંદ જાણીતા દાતા શ્રેષ્ઠી, સમાજ શ્રેષ્ઠી એમના, અને દાનવીર શેઠ શ્રી દુર્લભજીભાઈ વિરાણીએ પોતાના પિતાજી શામજીભાઈની યાદમાં છોકરાઓ માટે ત્યારે લગભગ 1 લાખનું અનુદાન છે એ આપેલું. 1946માં 1 લાખ રૂપિયાનું અનુદાન. ઓહો. અને દીકરીઓ માટે માતા કડવીબાઈની યાદમાં દીકરીઓ માટે સ્કૂલ શરૂ કરી અને કડવીબાઈ વિરાણી વિદ્યાલય, બરાબર, જે ઢેબર રોડ ઉપર છે. આ રીતે 1946માં શાળા શરૂ થઈ અને 46ની અંદર સૌ પ્રથમ વિરાણી હાઈસ્કૂલ બેસતી મોટી ટાંકી ચોકમાં. ત્યાર પછી વિરાણી હાઈસ્કૂલ જે ટાગોર રોડ સ્થિત છે એની જમીનને બધી લેવાની, ક્રમશઃ બિલ્ડિંગ છે બનતું ગયું અને એક વિશાળ આ બિલ્ડિંગ બનાવવામાં સમાજ શ્રેષ્ઠી નો તો ફાળો છે જ, પણ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓએ પણ આ વિરાણી હાઈસ્કૂલનું અત્યારનું જે બિલ્ડિંગ છે એની અંદર શ્રમદાન કરેલું છે. એટલે 1954ની અંદર આ બિલ્ડિંગ છે એ બનીને તૈયાર થયું અને 54માં અહીંયા સ્કૂલ શિફ્ટ થઈ. લગભગ 50-51ની આસપાસ આ બિલ્ડિંગ બનવાની શરૂઆત થઈ હતી અને 54ની અંદર આ બિલ્ડિંગ છે એ કાર્યરત થયું. અને એના જે પાયાના પથ્થર છે બધા જોઈએ તો બધા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા ત્યારે. પછી સમયાંતરે છે એ ઉંમરને કારણે, બરાબર, ટ્રસ્ટીઓના નિધનને કારણે અમુક ટ્રસ્ટી મંડળમાં છે એમાં પરિવર્તન આવતું ગયું અને એ તો રહેવાનું છે. શિક્ષકો જે ભૂતકાળમાં હતા 58 વર્ષે એ લોકોને નિવૃત્ત થવાનું છે, તો આ વસ્તુ છે એ તો બટ નેચરલ છે 100%. પણ એક વસ્તુ હું કહીશ કે વિરાણી હાઈસ્કૂલની જેટલી પ્રવૃત્તિઓ છે, બરાબર, અને આપણે કહીએ છીએ કે આ પ્રવૃત્તિઓ થકી જ આપણે કહીએ કે વિરાણી હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે ક્યાંય પાછો ના પડે. આ બધી પ્રવૃત્તિઓ છે એ વિરાણીમાંથી જ ઉદ્ભવેલી છે અને ત્યાર પછી બીજી સંસ્થાઓ જે સારી પ્રવૃત્તિ છે કોપી કરવી જ જોઈએ, એમાં કોઈ ના નથી. દાખલા તરીકે આજથી 14થી 15 વર્ષ પહેલાં એક વિદ્યાર્થી છે એ
ના મમ્મી છે એ સ્કૂલે કમ્પ્લેન કરવા માટે આવ્યા શાળા સમય બાદ કે 5 બહેનો ઉપર એક ભાઈ, અને એના મમ્મીએ એમ કીધું કે હું વિધવા છું અને પપ્પા હયાત નથી. 5 બહેનો ઉપર આ એટલો બધો લાડકો થઈ ગયો, અને હવે આ વિદ્યાર્થી છે બહેનો ઉપર પણ ઘરમાં હાથ ઉપાડે છે. જો એની ઈચ્છા જે પૂર્ણ ન થાય બરાબર, તો હાથ ઉપાડવાનું શરૂ કરી દીધું છે. અને આજ તો સાહેબ એટલો બધો ઉગ્ર થઈ ગયો હતો કે હું એને ખીજાણી ત્યારે મારી ઉપર મને માર્યું નથી, પણ હાથ ઉગામી લીધો. અને બેને જ્યારે આવીને વાત કરી, અને ત્યારે અમને ઘણું દુઃખ થયું કે ભાઈ સમાજમાં ઉછેરની અંદર, સમાજની અંદર કાંઈક એવું ઘટે છે બરાબર, જે શાળા અને મા બાપ એકબીજાના પૂરક કરી અને કાંઈક કરી શકે. અને બીજે દિવસે જ્યારે અને બેન રડતા હતા કે આ વિદ્યાર્થી કંઈક કરી મૂકશે, આપ મહેરબાની કરીને એને કહેતા નહીં કે મેં આવી વાત કરી છે. એટલે બીજે દિવસે એ બાળકને ઓફિસની અંદર બોલાવવામાં આવ્યો બરાબર, અને પહેલાં કે ભાઈ તારી બાજુમાં આજુબાજુ અડોશ પડોશમાંથી ફરિયાદ હતી તારી કે તું શું કરે, અને વિદ્યાર્થીને પહેલાં એક પનિશમેન્ટ કરી, વિદ્યાર્થી રડવા લાગ્યો. ત્યારબાદ એના મમ્મીને ત્યાં બોલાવવામાં આવ્યા, અને વિદ્યાર્થી પાસે એના મમ્મીની માફી મગાવી, બહેનોની માફી મગાવી. બીજું, વિદ્યાર્થીને સેલ્ફ રિયલાઇઝેશન થયું કે ના મારાથી ભૂલ છે એ થઈ છે, મારું જે વર્તન હતું એ યોગ્ય નહોતું. અને ત્યારબાદ અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ દર વર્ષે, ખાસ કરી 8મા ધોરણમાં જ્યારે બાળક આવે સ્કૂલમાં પહેલી વાર, ત્યારે એ વર્ષની અંદર બાળક પોતાના માતા પિતાનું પૂજન કરે. અને એ વર્ષથી અમે બાળક દ્વારા પોતાના માતા પિતાનું પૂજન થાય, જેથી કરી બાળકોમાં સારા સંસ્કાર મળે. અને ખાસ કરીને જેટલા વિદ્યાર્થીઓ પૂજન કર્યું છે, અમને ખાતરી છે કે આટલા વિદ્યાર્થીઓ તો ક્યારેય પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમની અંદર નહીં મોકલે. વાહ. બરાબર. અને તે જ દિવસે બાળક પોતાના માતા પિતા સાથે ઘેરથી છે કાં સ્કૂલમાંથી બાળકને રોટલી, દૂધ કે લાડુ આપવામાં આવે. અને ભૂતકાળની અંદર ભારતીય સંસ્કૃતિ રહી છે કે પહેલી રોટલી છે ગાયની બને અને છેલ્લી છે એ કૂતરાની બને. કાળક્રમે પશુ કે પક્ષી છે એ સમાજ આધારિત છે. આ બધી વસ્તુ ભૂલાતી ગઈ છે, અને આને એક રિવાઈવ કરવાનો વિરાણી હાઈસ્કૂલનો પ્રયત્ન છે. અને ત્યારથી લઈને આજના દિવસ સુધી આ વસ્તુ છે એ ચાલુ છે. બીજું, રક્ષાબંધનનો તહેવાર છે, તો જે વિદ્યાર્થીને સગી બેન નથી, એકવાર સીસીટીવી કેમેરાની અંદર સ્કૂલ અવર્સ પછી બાળકો જમતા હતા અને વાતો કરતા હતા. અમે સાંભળ્યું કે આ વર્ષે તો મારે તો સગી બેન નથી, મારા ભાઈજીના દીકરી હતા એના મેરેજ થઈ ગયા છે, તો હવે તો એ કુરિયરથી રાખડી મોકલશે, એટલે મારા મમ્મી કે કોઈ રાખડી મને બાંધી દેશે. એટલે ત્યારે એમ થયું કે કાંઈક આ બાળકો માટે પણ થવું જોઈએ. અને ત્યારે સ્કૂલના ટ્રસ્ટના પ્રમુખ જયંતભાઈ દેસાઈ છે, બાલાશ્રમના પણ પ્રમુખ હતા, એમને વાત કરી કે કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમની દીકરીઓ છે બરાબર, તેમના હસ્તે જો આ વિદ્યાર્થીઓ લગભગ 108 જેટલા વિદ્યાર્થીઓ હતા, જેમાં હિન્દુ, મુસ્લિમ અને ઇવન શીખ વિદ્યાર્થીઓ છે, તે દિવસે આ કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમની દીકરીઓના હસ્તે છે એ રાખડી બંધાવી. અને બીજું, પોતાની પોકેટ મનીમાંથી, ઘેરથી કંઈ વસ્તુ લેવાની નહોતી, પોતાના પોકેટ મનીમાંથી વિદ્યાર્થી છે એ આ બધી બહેનો સ્વાભાવિક છે ભણતા હોય એટલે એને લગતી ગિફ્ટ છે બધી આપી. આ બધી પ્રવૃત્તિ એવી છે. બીજું, 31 ડિસેમ્બરની ઉજવણી છે. લગભગ 2 વર્ષ પહેલાં 98,000 જેટલા શિયાળાની કડકડતી ઠંડીમાં બરાબર 98,000 જેટલા ગરમ પહેરવાલાયક વસ્ત્રો છે એ વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના ઘેરથી અને આસપાસથી એકઠા કરી વિરાણી હાઈસ્કૂલમાં સમર્પિત કર્યા. અને અલગ અલગ NGOની મદદથી બરાબર. લાસ્ટ યર છે એ 98,000, લાસ્ટ યર BAPSની મદદથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આનું વિતરણ કરવામાં આવ્યું. એના આગલા વર્ષે RSSની મદદથી, એના આગલા વર્ષે અલગ અલગ સંસ્થાઓની મદદથી આ ગરમ પહેરવાલાયક વસ્ત્રો છે એનું વિતરણ છે એ અલગ અલગ સંસ્થાની મદદથી જરૂરિયાતમંદને કરવામાં આવે. મતલબ એનો મતલબ એ થયો કે જે કોર વેલ્યુ સાથે વિરાણી હાઈસ્કૂલની સ્થાપના થઈ
એ કોર વેલ્યુ સાથે હજી પણ હજી તમે લોકો જોડાયેલી છે. જોડાયેલા છો, પણ મેનેજમેન્ટ પણ હજી એ જ કોર વેલ્યુ સાથે બધા જોડાયેલું છે. અને તે દિવસે ટ્રસ્ટી મંડળ પણ હાજર ખાસ કરી શિક્ષકોને વિદ્યાર્થીઓને બધાને બિરદાવવા માટે. જે સમાજમાંથી આપણે આવી છીએ એ સમાજને પરત આપવું આપણી ફરજ છે. 100%ની વાત બરાબર. છે. અને એ જ કારણોસર વિરાણી હાઈસ્કૂલની તમામ પ્રવૃત્તિઓ છે. બરાબર. કોરોનાની અંદર પણ વિરાણી હાઈસ્કૂલના શિક્ષકોએ એટલી સેવા કરી છે. કોરોના કાળની અંદર 31 ડિસેમ્બરની ઉજવણી બાળકો થકી શક્ય નહોતી. તો વિરાણી હાઈસ્કૂલનું મેનેજમેન્ટ, વિરાણી હાઈસ્કૂલના શિક્ષકો, વિરાણી હાઈસ્કૂલનું મિત્ર વર્તુળ, વિરાણી હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ, આની મદદથી લગભગ 1000 જેટલા ધાબળાઓનું વિતરણ છે એ વિવેકાનંદ યુથ ક્લબને વિરાણી હાઈસ્કૂલ થકી જે કરવામાં આવેલું. એટલે જે સમાજમાંથી આવીએ છીએ એ સમાજને પરત આપવું આપણી ફરજ છે. બરાબર. ખાલી પોતાનું વિચારવાને બદલે જો સમાજનું નહીં વિચારીએ, બરાબર, સમાજનું વિચારશું તો દેશનું આપોઆપ છે વિચારાશે. ના, 100%ની વાત છે. ખરેખર આજની આ મુલાકાત અમારા માટે યાદગાર બની રહી. આપણે અંત ભાગ તરફ આગળ વધીએ છીએ. સ્કૂલ વિશે તો વાતો કરી એટલી ઓછી છે. કેટલીક જાણવા જેવી વાતો જાણી, કેટલીક જાણવા જેવી વાતો હજી બાકી છે, પણ એ ક્યારેક અનુકૂળતા આવશે તો ચોક્કસથી જાણશું. પણ સમય, સંજોગો, વ્યક્તિની કેટલાક બંધારણને ધ્યાનમાં રાખીને ચાલવું પડતું હોય, એટલે આજે પણ વિરાણી એ જ છે. આજે પણ વિરાણીના જમીનના વાઇબ્સ એ જ છે. આજે પણ ત્યાંના શિક્ષકોની કોર વેલ્યુ એ જ છે. આજે પણ ત્યાંના વિદ્યાર્થીઓનો આનંદ એ જ છે. અને કેટલીક યાદો, કેટલીક વાતો જીવનમાંથી ક્યારેય જાતી નથી. એટલે વહેલા ફરીને અમે પાછા વિરાણીમાં આવી શકીએ. અત્યારે એક કાર્યક્રમમાં આવીએ છીએ, પણ અમે હવે હજી એવી આશા રાખીએ કે વિરાણી તરફથી એવા 2-3 કાર્યક્રમો થાય વર્ષમાં કમસે કમ અમે આવ્યા. હવે પછી અમે અમારા વાઈફને ને અમારા ઘરનાને લઈને આવ્યા. હવે અમારા છોકરાઓ છે, અમે એને લઈને આવીએ. એટલે વિરાણી સાથે અમારું આમનમ એક જે પ્રેમનો નાતો છે એ બંધાયેલો રહે. વિરાણીમાં જે કંઈ શું કે સમય સાથે જે પ્લસ માઇનસ આવ્યા એ ધીમે ધીમે દૂર થાય, અને આવતા સમયની અંદર વિરાણી હાઈસ્કૂલ જે હતી એના કરતાં પણ વધારે સારા પાયદાન ઉપર પહોંચે, વધારે સારી જગ્યાએ પહોંચે. અને જે સ્વાતંત્ર્ય સેનાનીઓના વિચાર સાથે જે સ્કૂલની શરૂઆત થઈ એ જ વિચાર સાથેની આવતી પેઢી વિરાણી આપી શકે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ. બીજું તો શું કરીએ. અમારી એક અમે પ્રથા રાખી છે કે પૂરું કરતાં પહેલાં આપણે કેમ કે ગીતા જે આખા વાંચો કે ના વાંચો, પણ ગીતા સાર વાંચી લ્યો તો ઘણું બધું એમાંથી તમને ખ્યાલ આવી જાય. તો આખા ચર્ચા પછી અમે એક નાનકડો 2 થી 3 વાક્યનો એક મોટિવેશનલ કોટ આપની પાસેથી લેતા હોય છે, જે વ્યક્તિના જીવનને નવી દિશા અને દશા આપી શકે. એમાંથી વ્યક્તિ પોતાના જીવનનું નિર્માણ, વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે. તો જતાં પહેલાં આપના તરફથી પણ તમામ પેઢીના લોકો આ સાંભળે છે. નાનું બાળક હોય, કિશોર હોય, યુવાન હોય, પ્રૌઢ હોય કે પછી વૃદ્ધ હોય, તમામ લોકો સુધી આ મેસેજ પહોંચશે. તો આપના તરફથી આપ એક મેસેજ લોકોને આપી દો, જેથી કરીને એમના જીવનમાં કંઈ નવી વેલ્યુ એડ થઈ શકે. મસ્ત રહ્યો, વ્યસ્ત રહ્યો, જબરજસ્ત રહ્યો, પણ માત્ર પોતાના માટે નહીં, જે સમાજમાંથી આપણે આવીએ છીએ એ સમાજ પ્રત્યે પણ આપણી કાંઈક ફરજ છે. વાહ. આ ફરજ છે એને આપણે ચૂકીએ નહીં તો ભારત દેશ છે એ વિશ્વમાં નંબર 1 હતો અને રહેશે. વાહ. અને આ સાથે જ આપણું આજની આ ચર્ચાને, આપણે આજની આ વાતને અત્યારે પૂરી કરીએ છીએ. આજના પોડકાસ્ટને પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું આ કોઈ બીજા વિશેષ વ્યક્તિત્વ સાથે અને એક અલગ વિચાર સાથે. અમારી સાથે મોટિવ હ્યુમનની અંદર જોડાયેલા રહો. અને આ વિડીયોને, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, આ અમને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોને તમામ વિરાણીયન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય.